ગેસની અછતથી સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોને ફટકો પડ્યો છે। ગેસનો પુરવઠો ખોરવાતા સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોને ભારે અસર જોવા મળી। રાજકોટમાં ફોર્જિન અને કાસ્ટિંગ ઉદ્યોગને 50% ફટકો। મોરબી સિરામિક ઉદ્યોગના 300 કારખાના બંધ થયા। એમએસએમઈ ઉદ્યોગને નાણાકીય મદદ માટે ચેમ્બર ઓફ કોમર્સની માંગ। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આવનારા દિવસોમાં જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આની બહુ ખરાબ અસર થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે ઘણા બધા ઉદ્યોગો, ખાસ કરીને રાજકોટની વાત કરું તો ફોર્જિંગ અને કાસ્ટિંગના ઉદ્યોગો, મોસ્ટ ઓફ ઉદ્યોગો ગેસ આધારિત ઉદ્યોગો હોય, એની અંદર એક ઓપરેશન એવું છે કે જે કમ્પલસરી કરવું પડે એમ છે। દાખલા તરીકે હીટ ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે તો હીટ ટ્રીટમેન્ટ માત્ર ને માત્ર ગેસ આધારિત ટ્રીટમેન્ટ છે। એ ટ્રીટમેન્ટ કર્યા પછી બાકીની જે 4-5 પ્રોસેસ છે એના પછી થઈ શકે। આમ અત્યારના દિવસોમાં જ્યારે આ ગેસનો ડિમાન્ડ ને સપ્લાયના નિયમ પ્રમાણે સપ્લાય ઘટે એટલે ડિમાન્ડ ઓટોમેટિક 50% કરવાની વાત છે। એનાથી સમગ્ર રાજકોટના ઉદ્યોગને ભયંકર ફટકો પડી રહ્યો છે। આજની તારીખમાં જો વાત કરવામાં આવે તો અત્યારે 50% બિઝનેસ થઈ રહ્યો છે અને 50% બિઝનેસમાં પણ આવનારા દિવસોમાં આની શું અસર પડશે એ કહેવું અત્યારે અસ્થાને છે। આવનારા દિવસો અતિ ખરાબ પરિસ્થિતિ છે। જો આ ગેસનો પુરવઠો ઘટશે તો હજી વિકટ પરિસ્થિતિ થશે અને આ ઉદ્યોગ જગતને મોટામાં મોટો ફટકો પડશે અને રોજગારીમાં પણ મોટામાં મોટો ઉદ્યોગને આ ફટકો પડશે, એમાં કોઈ શંકા નથી।